તો ક્યારના બધા તમારી વાટે ઊભા છે. પણ અમારી ઇમરજન્સી હતી, મીટિંગ કરવી પડે એમ. આજકાલ લોકોને મીટિંગ બહુ વધી ગઈ છે. હા અરે યાર આ વસ્તુ તારે નહોતી કહેવાની. આજે વીટી છે નાગપાચમ વાળી. હમણાં નાગપાચમ ગઈ ને એટલે પ્રિયાને મેં ગિફ્ટમાં આપેલી છે નાગપાચમની રિંગ. જો તમને બતાવો એ કરાવે ને એને ઘરનું પાર્લર છે એટલે કરાવે. મસ્ત રિસોર્ટમાં એન્ટ્રી લઈ લીધી છે અને એની અંદરની ચોપડી જો ખાલી થઈ ગઈ. અંદર બતા. ભગવાન શ્રી ગણેશનું નામ લઈને અમે નાની ટ્રીપ ઉપર જવા માટે નીકળી ગયા છીએ. બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મોજમાં? અમે પણ એકદમ મોજમાં છીએ. અને વન ડેની ટ્રીપ માટે અમે મોર્નિંગમાં નીકળી ગયા છીએ અને અડધે તો પહોંચી ગયા. કઈ જગ્યાએ જવાનું પ્રિયા? દમણ જવાનું છે. એ તો આપણે રાતે જ બધાને કહી દીધું દમણ જ જવાનું. આમ તો ગઈકાલના વ્લોગમાં રાતે કહી દીધું કે આપણે દમણની એક નાની ટ્રીપ કરવાની છે, પણ આજે મોકો મળી ગયો છે એટલે દમણ જવા માટે નીકળી ગયા છીએ. જો રેડી થઈને બેસી ગયા છે ભાઈ. સૃષ્ટિ અનપ્લાન ટ્રીપ છે. હા, પ્લાન વગરની ટ્રીપ છે. ટ્રીપ. હા, આમ તો છે ને અમે બધા એવું નક્કી કર્યું હતું કે ખાલી એક દમણ જોઈએ છે ત્યારે, નકર સવારે આપણે ગાડી જ્યારે નીકળે ને ઘરેથી ત્યારે આપણે જોશું કે કઈ જગ્યાએ જવું ને. પણ સવારે બધા ભેગા થયા અને ત્યારે એવું નક્કી થયું ભાઈ ચાલો દમણ જ જઈએ, એટલે અત્યારે દમણ જવા માટે નીકળી ગયા. હા, શ્રુતિ એવું કહે છે કે સરપ્રાઈઝ છે બધા માટે. મેં કીધું એવું નથી, રાતે કહી દીધું છે દમણ જ જવાના છીએ. સરપ્રાઈઝ કાલે તૂટી ગઈ છે એવું છે. સરપ્રાઈઝ રાખે ને તો બધાને બ્લોગ જોવાની મજા આવે. હા, એ બરોબર છે. તમને ખબર તો છે આપણું દિલ યાર મોટું છે એટલે કેવાય છે શું કરવું. બધા હવે છે ને કોઈ બાબા નથી કીધું. જાણે ઘણા ટાઈમ પછી આ વ્લોગમાં બાબા કીધું છે કે ચિંતનના વ્લોગમાં આવતો ને જ્યારે મતલબ અમે ભેગા થયા મિત્રો અને એના વ્લોગમાં એટલે બધા મને બાબા તરીકે ઓળખતા. તમને લોકોને ખબર જ હશે બધા. હા, મોટા બાબા હતા ચિંતનના બ્લોગમાં તો. મશહૂર બાબા. ઈ પાછા કેવા બાબા અંતરિયા. આપણે દ્વારકાવાળી ડિબેટમાં તો બહુ મજા આવી. ત્યારે જ બાબા બન્યો હતો ને. હા, ત્યારથી જ બાબા તરીકે ઓળખાય બધા. બાબા જાને મન કી બાત. બાબા જાને મન કી બાત. હા, તમારે કઈ ઓળખ કેજો મને, હું કહી દે. ના એવું કઈ નથી. સારું, ચાલો તો આપણે જવા માટે નીકળી ગયા છીએ અને ઓલમોસ્ટ આપણે અડધી જગ્યાએ પહોંચી ગયા. બોલો. બાબા તમને કહેશે ખરી પણ સાચું ખોટું તમારે જોવાનું. તમારે જવાનું. હા, વલસાડ પહોંચી ગયા છીએ ને બધી જગ્યાનું કોઈ ને કોઈ ફૂડ એવું હોય છે જે ફેમસ હોય છે. અહીંયા ઇડલી સંભાર એક નંબર મળે છે એટલે આપણે મસ્ત ઇડલી સંભાર ખાવા માટે પહોંચી ગયા છીએ. ક્યાં હતા તમે? અમે રસ્તામાં સાદી મીટિંગ કરવા ગયા હતા. સાદી મીટિંગ કરવા તો જલ્દી આવતા હો તો ક્યારના બધા તમારી વાટે ઊભા છે. પણ અમારી ઇમરજન્સી હતી, મીટિંગ કરવી પડે એમ. આજકાલ લોકોને મીટિંગ બહુ વધી ગઈ છે. જો પ્રિયા ભાઈ સાદા ઢોસા ખાવાનું ચાલુ કરી દીધું છે ને અહીંયા આવી ગયા છે મેંદુ વડા. વાહ, આ હોશિયાર જો સૌથી છેલ્લે આવી ને પ્લેટ સૌથી પહેલા લઈ લીધી. પણ મીટિંગ આવી જાય તો શું કરવું વચ્ચે? હા, એ બરોબર છે. બોલો, અમે ક્યારના પહોંચી ગયા હતા, આ લોકો હજી પહોંચ્યા છે ને હજી કોલો કિશન તો પાર્કિંગની જગ્યા ગોતતો આવે છે. જો લેટ કેમ થયું? એવું થયું ને? મળી ગઈ જગ્યા? વાહ, બોલો તો વેલા નીકળતા હો તો ઘરેથી. વાહ, ચાલો મસ્ત મેંદુ વડા ઇડલી સંભાર આવી ગયો છે અને હવે મસ્ત ટ્રાય કરવા માટે બેસી જઈએ. ઇડલી વડા સંભાર એવો બહુ ફેમસ છે, એ આપણે સાંભળ્યું તો પણ આ લાંબા પહેલી વાર સાંભળ્યું. સાઉથની જલેબી જલેબી હોતે ફેમસ ક્યાં છે? હા, સાઉથની સ્પેશિયલ જલેબી. ક્યાંથી લાવ્યો જલેબી? વાહ, સાઉથની સ્પેશિયલ જલેબી તમને અહીંયા સિવાય ક્યાંય નહીં જોવા મળે. તે ચાંગીલામાં સાઉથની વલસાડ સિવાય સાઉથની જલેબી નહીં જોવા મળે. બહુ મસ્ત હતો ભાઈ. ઓય ઊભા થાઓ તમને ખાવા બેહાડા ને ખાતર પાડવા મળ્યા. પણ કેટલી પ્લેટો ભેગી કરી તમે જોવો તો ખરા. હજી એક લોટ તો પ્લેટનો ભેગો થઈને અંદર ઉયો છે ને બીજી લબાલબ લાજવાબ. હા, ખાતર વાળવાનું તમને ખાવા બેહાડા છે ને ખાતર પડવા બેહાડી જાય. હકીકત કહું એમાં એવું તો અમે 7 વાગ્યાના નીકળી ગયા હતા. બલરભાઈ વાટે અમે 8 વાગ્યા સુધી ઉભા રહ્યા એટલે કલાક ઈ ગઈ. અહીંયા પહોંચ્યા ત્યાં સુધી ભૂખ લાગે કે. અરે યાર આ વસ્તુ તારે નહોતી કહેવાની, મારા લીધે આ વખતે મોઢું છું. અમે એને ફોન કર્યો કે ભાઈ આ ક્યારે આવીશું. અમે પહોંચી ગયા કે આવું એમ કરીને હૂતો તો કલાક. દર વખતે છે ને આપણે ગમે ના થાય એમ કે કતારગામવાળા લેટ હોય લેટ હોય. આ વખતે કોણ હતું?
બધું હા હું ઈ જ કહું છું. હવે તમે માની ગયા ને કતારગામ વાળા લેટ હોય એના મોઢે બોલી ગયા. પહેલી વાર એવું થયું કે મારા લીધે લોકોને ઊભું રહેવું પડ્યું. બાકી મારા લીધે ક્યારે ઊભું નથી રહેવું પડ્યું. રહેવું જ પડ્યું. વાત તો રહેવું પડ્યું. હા આજે રહેવું પડ્યું એમાં ના નહીં. હજી આમ તો ઓલા હજી પાછળ વાળા નામ નથી લેતી બે તો. ઊભા થાવ ઊભા થાવ. ચાલો તો ફાઇનલી દમણ પહોંચી ગયા છે બધા. ફાઇનલી રગડ ધગડ ગમે એમ ફાઇનલી પહોંચી ગયા છીએ. વરસાદ જ એટલો છે. અરે ભાઈ કોણ કે રગડ ધગડ પહોંચાય? યા તારો ભાઈ જ કેતો તો રગડ ધગડ પહોંચાય. મારીને કોઈ ગઈ જાય એમ. હા આ વળી જો રંગબેરંગી છત્રી લઈને આવી છે. હજી બે બાકી. ક્યાં છે બે? વાહ બે પરી તો અહીંયા છે. વાહ આ કલર મસ્ત છે એટલે બ્લુ કલર. છો હે હો આજે વીટી છે નાગ પાંચમ વાળી હા હમણાં નાગપાંચમ ગઈ ને એટલે પ્રિયાને મેં ગિફ્ટમાં આપેલી છે નાગપાંચમની રિંગ. જો તમને બતાવી દો. જો છે નાગપાંચમની રિંગ. હા. કાંઈ નો ઘટે. કાઈ નો ઘટે ભાઈ તારે તો ઘરનું રહ્યું ને એટલે તું તો આપી આવી. હા તાર નાગપાંચમની બધાને ગિફ્ટ આપવી પડે. તે આપી મેં નથી દીધી મેં તો તો ખાલી પછી ખીર ખવડાવી જો દીધી. ટેન્શન નાગપાંચમમાં મેં રિંગ આપી ગિફ્ટમાં બધાય. સાચી નાગ પાંચમ તો એલા એ ભાઈ લા સાપ વાળી જ છે. તો પછી હું કઈ થોડો યાર ખોટું બોલતો હોય. હા બલ્લર તારે કલરની છત્રી જોતા હતા બધા. આપણે ખબર બધા નાગ પાંચમે ખીર બનાવે અને પછી નાગ દાદાને ખવડાવે. ખીર ખવડાવે. હા. મેં પહેલે તેને નાગ પાંચમે ખીર ખવડાવીને ધરી જ દીધી હતી. હે તને ખીર ખવડાવી હતી નહીં? હા ઈ ના જ પડે. ખરી એમ કીધું છે એટલે ના પડે બોલ. હમણાં ખાલી સીધે સીધું એને પૂછ્યું હોત ને કે તે ખાધી હતી ખીર તો આ પડે હતી. મેં એટલે કીધું કેમ કે આમે બાબતે નાગની જેવી હોય ને એટલે મેં કીધું નાગ આપણા બે વચ્ચેની વાત છે કોઈને કહેતો નહીં બરોબર. ઓકે ટોપ સિક્રેટ ટોપ. બીચ ઉપર છે ને ત્યારે જ મજા આવે જ્યારે તડકો ન હોય. પણ અત્યારે ચોમાસાનો ટાઈમ છે અને તડકો નથી. ભલે બપોરના વાગી ગયા છે 1:30 પણ તડકો નથી એટલે ફરવાની બહુ મજા આવે. તડકામાં શું થાય ખબર? તડકામાં તમે અડધી કલાક ફરો ને ત્યાં બીચ ઉપર થાકી જાઓ. પણ અત્યારે ફૂલ મોજ લૂંટે છે આખી ગેંગ. જો 1 2 3 4 5 6 જણા કમ્પ્લીટ બેસી ગયા છે. કેવો એક્સપિરિયન્સ બ્રો? એક નંબર જો કાંઈ ઘટે કાંઈ નો ઘટે. ઠંડી હવા આવે છે, તડકો નથી, મજા આવે. તડકો નો એટલે બીચ ઉપર હંમેશા મજા જ આવે. કારણ કે તડકામાં મેં કીધું ને એમ તમે તરત થાકી જાઓ. બોલો બાકી જાય ભાઈ. ફોટોગ્રાફી કમ્પ્લીટ? ફોટોગ્રાફી મારી બાકી છે. ક્યારનું તો કરતો તો. એ તારે કેટલી ફોટોગ્રાફી બાકી છે? બીજાની કરી દેતો. ફોટોગ્રાફી થી કોઈ માણસ થાકતો નથી. ગમે એટલી ફોટોગ્રાફી કરી લઈને અમે બધા મકાઈના ચેવડા અને ભેળની મજા લઈ છે. બોલો રૂપાણી કેમ તમારે આવવું પડ્યું અહીંયા? ઓલા માસી મને સેવ લેવા મોકલે કે સેવ લઈ એ છે ને સામે દેખાય ને એની મેન બ્રાન્ચ છે. મારી પાછળ દેખાય અને આ એની સબ બ્રાન્ચ છે. તો સબ બ્રાન્ચેથી આપણે ભેળ લેવાની છે. સેવ લેવા આવ્યો છું. ભાઈ ભેળ બનાવો ચકાચક. થોડા કાંદા નાખવાના અને ચટણી નાખજો અને લીંબુ નાખજો. આની સબ બ્રાન્ચ છે. જો કેટલી વસ્તુ છે. જમરૂ રાખે, કાકડી રાખે, ટમેટા રાખે, લીંબુ રાખે, કાચી કેરી રાખે. અને ઓલા માસી હમણાં અમને કાચી કેરી બનાવીને દીધી હતી. એક નંબર કાંઈ નો ઘટે. સેવ લઈને જાઉં છું ભાઈ. સેવ ત્યારે માસીનો કેમ ખાલી સેવ કેમ મંગાવી? આ ભાઈ નાખવી ભૂલી ગયા. એવું છે કાંઈ નહીં. જો રૂપાણી સેવ લેવા ગયો છે. અહીંયા મસ્ત આપણે બીજી મકાઈ બફાઈ છે. મકાઈનો ચેવડો બનાવવાનો છે. વાહ સબ બ્રાચનથી ભેળ બનાવીને લઈ જાઉં છું લોકો માટે. અને મસ્ત ભેળ બનાવી એક નંબર. બધા ખાવાની મજા જ આવી ગઈ. અને અહીંયા જો મકાઈ શેકાઈ છે. આંટીએ મસ્ત મકાઈ શેકીને આપણને આપી છે. અને હાલો તમારી હાલો ભાઈ કાંદાવાળી ભેળ કોની હતી પેલી? ઉપરથી લઈ લે. વાહ જેન વાળી નીચે છે. એટલે તમે ઓલી સબ બ્રાન્ચમાં બનાવવા ગયા? હા સબ બ્રાન્ચમાં ગયો તો બનાવડાવા. વાહ મેગી લીધી? મેગી નંબર ભાઈ. મેગી કેવી છે? બહુ મસ્ત છે. મસ્ત મીઠે મોળી. લાય, ચાખવા દે લાય. મીઠે મોળી છે. અમે ન ખાવી. બહુ ગરમ નથી ને? લઈ લે ઓલી લઈ લે ઠરેલી. ઉભો રે લઈ લો. હા 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 આ ઠરી ગઈ છે. હે ઠરી ગઈ છે મેગી ખાવી હોય તો. ચમચી આયરી બધી અહીંયા જ પડી છે. જોઈ લે કોઈ ખામું નથી જોતો. ખાવા મેગી ચાખી. ચાખી કેવી લાગી? મસ્ત હતી. તો સારું. હવે આપણે છે ને મેન તો ભેળ ખાવાની છે. હમણાં મસ્ત બનાવી ચકાચક એકદમ ચટણી લીંબુ બધું નાખીને. હા બહુ એટલે બહુ મસ્ત. મસ્ત છે. એટલે જ મેં અહીંયા ઊભા રહીને બનાવડાવી. એટલે મેં કીધું મસાલો બરોબર નાખે ને. હું સેવ વધારે ન ખાવાની. સેવ ઈ ભાઈ પાસે બિચાર ભાઈ ખૂટી ગઈ હતી. એ બાજુ વાળા લારી વાળા છે ને ભાઈ લેવા ગયા હતા. હા ઉસીની લેવા ગયા હતા. કેવી લાગી તને પ્રિયા? બહુ મસ્ત છે મેગી. એક નંબર. મેગી નહીં હાચું. આ મેં મેગી નથી ખાધી. હા ભેળ જ મસ્ત છે. ઠીક છે.
મને સૌથી વધુ ગમે ને તો આવડી આઈટમ હા મકાઈનો ચેવડો. મકાઈ નડે નહીં ને એમાંય હારી. હા એમ હારી વાહ જગ્યા નહોતી તોય બધાએ જગ્યા કરી કરીને આમ ફહા મારી મારી જગ્યા કરી અને મકાઈનો ચેવડો ખાધો. મોજ આવી ગઈ. બોલો હવે ક્યાં જવાનો પ્લાન છે? પોટ કરે છે કે પોર્ટ ઉપર. F40 હા એમ ગુજરાતીમાં કે ને કિલો ઇંગ્લિશમાં કોને ખબર પડે? ફોર્ટ F40 ફોર્ટ કિલો એની કરતા કિલો એમ ગુજરાતીમાં કહી દેવાય એટલે હાલે. કિલો આપણને નો ખબર પડે. હા હું ન ખબર પડે. આપણને નો ખબર પડે કિલ્લામાં બકી જાય. હા એમ કિલો કહી દેવાનો એટલે ખોટું ઇંગ્લિશ બોલવાની જરૂર નથી. આપણે કિલો કહી દો તો એ બધાને સમજાઈ જાય. અત્યારે થોડુંક મોડર્ન નો બનવું પડે. મોડર્ન નો બનવું પડે ને. મોડર્ન બની છે એને ચશ્મા લગાવ્યા છે. વાહ પિંકી હેર સ્ટ્રેટનિંગ કરાવ્યા છે. હા જો એકદમ રેડી થઈને આવ્યો છો. કેટલા હેર સ્ટ્રેટનિંગ કરાવ્યા છે એ મને ગમે. પણ એ કરાવે ને એને ઘરનું પાર્લર છે એટલે કરાવે. આપણે થોડું ઘરનું છે. હું કહું છું એમ order હા તો થઈ જાય. ઓર્ડર આપી દે અત્યારે જ ઓર્ડર આપી દે એને. કરી દે છે ને જો મનાવે છે ફ્રીમાં કરી દે છે ને. એક તોલાનું બિસ્કિટ આપી દેજ એટલે કરી દઉં. વાહ 1 તોલાના બિસ્કિટમાં એ એક વખત ખાલી હેર સ્ટ્રેટનિંગ કરી દે. બોલો અને કાંઈ નો 5 ગ્રામ આપતો આપી ના ના એ ડીલ કેન્સલ. એ સોનારે રમત નહીં ડીલ કેન્સલ. ત્યાં જાવ ને એટલે લેડીઝ ને ખરીદી કરવી ફરજિયાત હોય. મને હમણાં ફોન આવ્યો ભાઈ કે તમે અહીંયા આવો કે મારે વસ્તુ લેવી છે. કીધું ને એટલે ગમે ત્યાં જાવ ને લેડીઝ ને ખરીદી ફરજિયાત કરાવવી જ પડે. અમે દમણ આવ્યા હતા. દમણની આખી માર્કેટ જોઈએ બરોબર. આખી માર્કેટ છે આમ સુધી છે એટલે એમ કહે છે કે ભાઈ અહીંયા ખરીદી કરવી છે એટલે આપણે અંદર જઈએ છીએ. કેમ થયું કાંઈ લીધું કે નહીં? સુરત જેવી મજા આવી કે શોપિંગ કરવાની. લે અહીંયા સારું જ છે ને શું વાંધો છે? સુરત કરતા બોમ્બે માં મજા આવે બરાબર. હા બોમ્બે શોપિંગ કરવાની એક નંબર મજા. આ જ્યારે પ્રિયાની જાતે એટલે હારે જાય તો મોજ જ આવી જાય. આ શોપિંગ આમ હજી લાંબી દો ઘણી. ઓલી સાઈડે ચાલો જઈએ. આમ હજી છે ને જ્યાં સુધી દેખાય ત્યાં સુધીની શોપિંગ સ્ટ્રીટ છે. અને ચાલો છે ને આવું હોય ને આપણે લાભ લઈએ બરાબર. શું લેવાનું તારે? વન પીસ હવે યાર જો આવું છે બધું તમને ગમતું હોય એટલે. બચ્ચાના કપડાં છે કિડ્સ વેરમાં. એ બચ્ચાના કપડાં કોઈ તાર લેવાના જ કોપી બચ્ચાના કપડાં લઈ લે ને ભાઈ. હવે કામ આવશે આગળ જતા. હા એ બરાબર છે. જો અહીંયા કેટલું પબ્લિક છે અત્યારે બધું. આમાં ઘણી જ છે ને જીજે ફાઈની ગાડીઓ દેખાય છે. અને શાયદ સુરતની આજુબાજુવાળા બહુ બધા આજે પબ્લિક છે. એમાં લોકો કહેતા હતા કે 7મ 8મ છે એટલે ત્યાં ટ્રાફિક હશે બહુ. પણ એટલું બધું ટ્રાફિક નથી જેટલું લોકો કહેતા હતા ને એટલું બધું. અમારો પ્લાન છે ને હોટેલમાં જવાનો છે. મસ્ત ખાવા પીવાનું છે ને મોજ કરવાની છે. જો સામે હોટલ છે ને એમાં ત્યાં આપણે બુક કરાવેલી છે બરોબર ને? ડેની સામે જ કરાવી ને? સીડા ડેલ્ટા વન. આ બધા લોકલ માર્કેટમાં આપણે ફેરવીને પછી આપણે જાવી. હા આ લોકલ માર્કેટ છે. આમાં એવું છે શોપિંગ કરાવવું પડે નકર પછી છે ને અહીંયા વાંધો ન આવે. હાજે તકલીફ પડી જાય. જેને ભી હોય એને બાયુની બાકી આપણે કઈ નહીં. આપણે બહુ દબાણ નથી. હા આ લોકો માર્કેટ બતાવ્યું આ બધે. માર્કેટ બતાવ્યું આખું માર્કેટ બતાવ્યું. અહીંયા છે, હા અહીંયા પણ એને શું હોય ખબર? જે મેં સૌથી સારી જગ્યા બતાવી ને ત્યાં નથી જવું. એને આ જગ્યા છે ને ત્યાં શોપિંગ કરવી છે એવું છે. ગજબ છે ગજબ. પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા છીએ. અને બસ હવે એન્ટ્રી લેવાની છે. પેલા બધા લોકોની વાટે છે. ક્યાં છે બધા? માર્કેટમાં ગયા છે. આ ડેનિશની જો આવી. ક્યારે આવે છે? બસ બે જો આવ્યા છે. શું છે? વાહ જો દેખાણા. ડેનિશ આવ્યો. ક્યાર નામે એની વાટે ઊભા છીએ પણ ખબર નહીં શોપિંગ કાંઈ નહીં કર્યું. તમે જોઈ લેજો ખાલી આટા જ માર્યા છે. કેટલું શોપિંગ કર્યું? બહુ જોરદાર શર્ટ ને ચડ્ડાની પેર હતી. મળી ને હાવ ફ્રી નું માર્કેટિંગ કરે. મેં કીધું કેટલું શોપિંગ કર્યું ક્યાં ના કરતા થઈ ગયા. એક ટી શર્ટ લીધું પણ ન પસંદ આવ્યો. વસ્તુ લીધી. કઈ બે વસ્તુ લીધી બતાવી દો. ધીસ વન નહીં ધીસ ટુ. વિચારો બેગી કેવી રાખે તમે જો. પછી એમને શોપ વાળા આપી હોય ઈ હોય કે એ તો ચોપડે રાખે ઈ જ હોય ને ઈ જ આપે ઈ. સારું ચાલો તો અંદર એન્ટ્રી લઈએ આપણે. તેને કે હા મહામંત્રીની ગાડી આવી ભાજપના. હા પ્રિયા મહામંત્રીની ગાડી આવી છે. હું નહીં તો ગાડી આવી. અચ્છા એવું છે. કિશન ક્યાં ગયો? કિશન બસ બસ હાલો અંદર જવું છે. હાલો જાઓ. હા સારું ચાલો નીકળીએ. મસ્ત રિસોર્ટમાં એન્ટ્રી લઈ લીધી છે અને બધા મિત્રો મારી પહેલા પહોંચી ગયા હતા. અહીંયા ફોટોગ્રાફી ચાલુ છે. કેવું લાગ્યું? બહુ મજા આવી. એક નંબર. એક નંબર. લાવો 5000. પાછળનો જોવો ખરા. પાછળનો હા. જોવો એટલે એક નંબર જ છે. એક નંબર ઇન્ટિરિયર બનાવેલું છે બધું બરોબર.
અહીંયા મસ્ત ફોટોગ્રાફી માટે સ્ટેન્ડ બનાવેલા છે બે. ખાસ તો અહીંયા ઉપરનું ડેકોરેશન બહુ મસ્ત છે, તમને મારી પાછળથી દેખાતું હશે. આપણે ગામડામાં ડેકોરેશન છે. દેશમાં જે ઉગે ને ઝાર ઝાર. ઊંધી ઝાર ઉગે લગાડ. જો ગામડાથી ઝાર લાવ્યા છે છાપરીથી, બરોબર, અને અહીંયા ઊંધી લટકાવી છે. પછી આ છે ઘાસ, ઘાસ છે, એ green ઊંધું ઘાસ. આવ્યું છે. એ ઊંધું આવ્યું છે. પછી આવડું આ છે સુગરીનો માળો. માળો એ એની અહીંયા અંદર તમને લટકાવેલો ઈંડું છે. દેખાય. આ જો આ વાહ, લાઈટ છે, એની- ઈ ઈંડું હા. નથી. નહીં, તમને એવું લાગશે કે આવડી લાઈટ છે, પણ લાઈટ નથી, એ હિન્ડુ છે. અને જો આ બધી વસ્તુ છે ને વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલી છે. તમે આનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક જોયો હશે. આ બાજરીના ટુંડા ને એવું બધું છે. મેળા ઉપર જે લાકડા પડ્યા હોય ને એ આ લાકડા હા. અહીંયા લઈને આવ્યા છે. અને જૂના જમાનામાં આમાં ઘઉં ભરતા ભાઈ. હો ઘઉં ઘઉં ભરતા. ભરતા. એ બધા લઈ લઈને અહીંયા આવ્યા ને આને પર જે લાકડા નાખી દીધા. Best માંથી best બનાવ્યું છે ભાઈ આ લોકોએ. વાહ. પેલા છે ને આ આવી ગુફા છે આ. આ ગુફા છે, પણ અહીંયા એન્ટ્રી નથી. અહીંયા વર્ષો પહેલા વર્ષો એન્ટ્રી પહેલા. હતી. હવે એન્ટ્રી બંધ થઈ ગઈ છે કોઈ કારણોસર. પણ આ જે વસ્તુ છે ને મારી પાછળ દેખાય, આ ટાઈપના પહેલા ગામડે બનાવતા અને વર્ષો સુધી એમાં બધું ઘઉં છે, બાજરું છે, અનાજ વગેરે વગેરે રાખતા, બરોબર ને? બધું રાખતા કમ્પ્લીટ. હા. એ વાત તારી સાચી. હા. આ બધી વસ્તુઓ હવે ટીપણા આવી ગયા, એટલે ટીપણામાં હવે દવા બવા દઈને નાખી દે, એટલે વાંધો નથી આવતો. જોય એ લિસ્ટીપ કરતી જડપાણી. હા જોઈ રે. એ મને ચશ્મા દે ને પહેરવા. તમે નો સૂટ થાય પણ લેડીઝ છે. લે આપવા જ ન હોય તો શું શેર થાય? આપણને આમ લગાવીએ ફેસ ઉપર તો શૂટ થાય, ખબર પડે ને? હા શૂટ થાય છે નહીં તો કાઢી નાખો. અરે નથી ચાલતા. અને ઊંધા પહેરવાનો હોય તારક મહેતાની છે, ભાઈ ખબર છે? કેમ ઉદાસ છો બ્રો? એમ ઘરવાળી છે ને હું અત્યારે બધું ફોટા નિહાળું. પાડવા નથી એટલે. નિહાળો છો? બધું હે? જોઉં છું. પ્રિયાએ બધું નિહાળી લીધું. તે નિહાળી લીધું ને બધું? મેં હું તો આમ બધે આટો મારી. એવું છે. સારું, ચાલો આપણે સેકન્ડ ટાઈમ આટો મારવા જઈએ. હું તને વિશાલ મદિરા બતાવું, બહુ જૂના હાલ. બતાવો બતાવો. વાહ. અચ્છા ચાલો. એ આપણા કામની નથી બ્રો. હા આપણે જે કામનું હોય એ વસ્તુ બતાવવાની, જે વસ્તુ આપણા કામની ના હોય એ નહીં બતાવવાની. અને હું તમને બતાવું, અહીંયા મસ્ત સામે બીચ છે. ચાલ તને બીચ બતાવું. વાહ વાહ વાહ. અચ્છા નીચે ઉતરવાનું, બરાબર. હજી કામકાજ ચાલુ છે બધું અહીંયા. અમે આવી ગયા. વાહ મસ્ત બીચનો નજારો છે. વાવ. અને નીચે સ્વિમિંગ પુલ છે, એમાં બાળકો નાય છે. બાળકો નહીં, મોટા મોટા નાય છે એમાં. અને બાજુમાં જ કામ ચાલુ જ જો અહીંયા. ખાલી આમનું જમીન પડી છે. પણ વિશાલ હા દમણ લોકો જેટલા આવે ને હા. એ 60 વર્ષથી નાનો બાળક જ બની જાય. એની સામે નાઈ. હા એ બરોબર છે. દમણ વસ્તુ દેવી જાય. હા. તમે પણ જ્યારે ફરવા જાઓ ને એટલે તમારે બધું ભૂલી જવાનું અને નાના બાળકની જે મોજ મસ્તી ફૂલ કરી લેવાની, બરોબર ને? બરાબર. કાંઈ ઘટવું ન જોવે, ફૂલ મોજ મસ્તી કરી લેવાની. કારણ કે આપણે એક બે વર્ષે એકવાર ફરવા જવાનું હોય. જો કે એક બે વર્ષમાં હવે તો લોકો ફરવા માંડ્યા. નહીંતર આજથી પહેલાંના સમયમાં છે ને લોકો ફરવા બહુ ઓછા જતા, કારણ કે ઘરનું કામકાજ જેવું તો મોજ કરી લેવાની. અને આ મસ્ત સિટિંગ છે, બોલો. અહીંયા બેઠા હોય ને આ વ્યૂ જોવાની બહુ મજા આવે. હા મજા આવે એવું છે. એટલે તો કેમ આમનું ટેબલ લીધું? અહીંયા મજા આવે તો ત્યાંનું લીધું છે આપણે. ત્યાં જ લીધું છે ને. પણ અહીંયા અમે એમ હતું એકચ્યુઅલી એવું કે અમે લોકો 12 જણા હતા અને 12 જણા અહીંયા આવ્યા નહીં. આ 4-4ના ટેબલ છે એટલે 4-4ના ટેબલમાં 8 જણા જ આવે. એટલે હવે મોટું ટેબલ લીધું છે જેથી એક સાથે 12 જણા આવી જાય. શું? અત્યારે વ્યૂ તો આ થોડાક ટાઈમ 6 વાગ્યા સુધી જ રહેશે. હા. ડીજે છે ને ત્યાં સારું. હા પછી જે ઓરિજિનલ વ્યૂ છે ને એ બધો ત્યાં છે. દિવસનો વ્યૂ અહીંયા છે એટલે પાછળ ટેબલ લીધું છે. અને અહીંયા મસ્ત લોકો બેઠા છે અને રેસ્ટોરન્ટની મજા માણી રહ્યા છે. વાહ એકદમ ક્લાસ. સારું ચાલો તો આપણે ટેબલ પાસે જઈએ પાછા. રિટર્ન થઈ જઈએ અને આપણું જે ટેબલ બુક કરાવેલું છે ને ત્યાં ફટાફટ પહોંચીએ. કારણ કે હવે ઓલમોસ્ટ લોકોને આવવાનો ટાઈમ થઈ ગયો છે ને એટલે બધા આવવા મળ્યા છે. અહીંયા મસ્ત લોકો ફોટોગ્રાફી કરે છે. ક્યાં ગયા તમે? બધે ફોટોગ્રાફી કરી લીધી? મેં કરીને જો હે? કમ્પ્લીટ થઈ. વાહ. અમે એક જ બાકી છે વ્લોગ ઉતારવા તમને બાકી. ઇન્સ્ટામાં જોવામાં મળશે. ફોટોગ્રાફી તમને જો આખા ગ્રુપની જોવા મળશે, બરોબર ને? બરાબર બરાબર. અમે હા, આખું group અહીંયા આવી જાય. મને મસ્ત મળી બ્રો. હા મેં જો ગુફા છે. અને ગુફાની નીચે તમને જે દેખાય છે ને બે મોઢા, હા આ બે. એ બે મોઢા ઇજિપ્ત થી મંગાવેલા છે. શું વાત કરે? હા ઇજિપ્ત થી મંગાવેલા છે આ બે ફોટા. હે મમ્મીના. ઇજિપ્તથી મંગાવ્યો? ઇજિપ્ત. એની અંદરની ખોપડી જો ખાલી થઈ ગઈ. હાલ તને અંદર બતાવું. આ બે ઇજિપ્તથી એની મંગાવ્યા. અંદરની ખોપડી હાવ ખાલી થઈ ગઈ. તમારે છે ને આજે તમારે બધાને સાંભળવાનું છે. ભલે ગમે એવડા તમને મોટા ગોળા લાગે પણ સાંભળવાનું છે તમારે આજે.
નકરું એનું મગજ ખાલી થઈ ગયું નકરું હાથ ઉપર ભર્યું છે આમાં. આ ઇજિપ્ત થી લાવ્યા બરોબર હા હે તો આની માટી ક્યાંથી લાવ્યા છે માટી અહીંયાની જ છે અને મગજ ખાલી હતું એટલે આ લોકોએ માટી ભરી દીધી. ભરી દીધું એટલે એનું એવું કેવું છે કે ઇન્ડિયામાં આવે એટલે હારા હારા મગજ ખાલી હોય ને બધાના ભરાઈ જાય એવું છે. અને આપણું ટેબલ હું તમને બતાવું ટેબલ બુક થઈ ગયેલું છે. જે લોકોને ફોટોગ્રાફી ન કરવી ને બધા અહીંયા બેઠેલા છે જો વાહ 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 ઓ બ્રો ઊંઘો આવેલો છે અહીંયા હે હા જો હોવા તમે મોજ નહીં લૂટી શકો એમ પેલા કોળે જ માં ખાવે પેલા ઓલું મગાવ્યું ને ચીઝ બોલ હતા ને હા તેમાં શું નીકળ્યું હા 2 વખત ચીઝ બોલ મગાવ્યા ને તો એમાં જ વાળ નીકળ્યો એટલે પાછું રિપીટ કરવાનું કીધું છે એવું થયું વાળ વાળો ખાઈ ગઈ કોપી હે તો ઓલો બિચારો 8 પીસ લાવ્યો છે 3 પીસ વેચ્યા હતા બીજા ગયા ક્યાં હા એ બરોબર છે હો ફ્રેન્ચ ફ્રાઈમાં પણ વાળ આવ્યો છે હા આપણે રિવ્યુ ખરાબ દેવાના હતા. પછી એક પડી રહેવા દીધી કે આમાં વાળ વાળ છે પેલા બધા ઝાપટી ગયા ને એક પડી રહેતી પણ ઘણા રેસ્ટોરન્ટમાં આવો પ્રોબ્લેમ રેસ્ટોરન્ટ વાળા બહુ ધ્યાન રાખવું પડે એક વખત એવું વાળ ને એવું કોઈ પણ પીસ આવે ને એટલે આખી માર્કેટમાં નેગેટિવ વાત ફેલાઈ જાય એટલે એ લોકોને બહુ ધ્યાન રાખવું પડે આ બધી વસ્તુમાં એવું છે. કિશનભાઈ તો ઉપાડી ગયા પીસ પછી ખબર પડી કે આમાં તો વાળ છે શું પહેરી લેવાય ખબર નહીં ઘણા રેસ્ટોરન્ટમાં છે ને સિસ્ટમ જ હોય કે કેપ પહેરીને જ કામ કરવાનું વર્કરને અંદર બધા રેસ્ટોરન્ટની અંદર રસોડાની અંદર જેટલા વર્કર કામ કરતા હોય ને બધાને પહેરવાની પણ અહીંયા નહીં પહેરી હોય જો અહીંયાથી કિચન દેખાય. હા અને કેપ પહેરીને જ કામ કરતા હશે પણ ખબર નહીં જો અત્યારે નવા ચીઝ બોલ આવી ગયા છે હા બ્રુસેટા વાહ બ્રુસેટા આવી ગયા છે આપણે બ્રુસેટા પહેલી વાર ટેસ્ટ કરવાના છે અત્યાર સુધી ક્યારે બ્રુસેટા ટેસ્ટ કર્યા નથી વાહ તે ખાતા હતા બ્રુસેટા પ્રિયા દીપે ખાધા હતા એને કીધું હતું કે આઈટમ બહુ સારી છે હા. ટ્રાય કર્યા આજે વિધાઉટ ઓનિયન અને ગાર્લિક વસ્તુ મંગાવેલી હતી પણ જરાક લોચો થયો એવું લાગે છે અને ગાર્લિક વાળું આવ્યું. ઓનિયન અને ગાર્લિક વાળો આવ્યો પણ કાંઈ નહીં બ્રોને ચેન્જ કરી દેવું પડશે નાના ઓકે જ છે જો તો ટેબલ ઉપર મૂકતા હોય ને આ ટેબલ આખું છે ને વાહ સબ્જી આવું છે અંદર હજી એક સબ્જી છે ને બાકી રોટી છે અચ્છા એક સ્વામિનારાયણ છે ને એક હા વાંધો નથી એનો ઓર્ડર બરોબર જ છે એવું તો લાગ્યું વાંધો નહીં તો આપણે ધ્યાન હા. રાખવું પડશે હવે. હું અને પ્રિયા સનસેટ જોવા માટે આવ્યા છીએ પણ એ તો સનસેટની વચ્ચે વાદળ આવી ગયા ને એટલે બધો દેખાતો નથી પણ એકદમ મસ્ત દ્રશ્ય હતું અહીંયા તમને ધીમો ધીમો સૂરજ દેખાતો હશે અને અહીંયા બધા લોકો ફૂલ એન્જોય કરે છે અને અમે આ રેસ્ટોરન્ટમાં એન્જોય કરીએ કેવું લાગ્યું તને રેસ્ટોરન્ટ બહુ જોરદાર છે એક નંબર ને આખો રિસોર્ટ જ બહુ જોરદાર છે હા અને ફૂડે લીધું હતું ને એક નંબર છે કાંઈ ન ઘટે સવારે પાણી ખબર બહુ દૂર હતો ત્યાં સાવ નજીક આવ્યું અત્યારે નજીક આવી ગયો સવારે અંદર જાય તો 1 કિલોમીટર હાલવું પડે એટલું બધું અંદર હતું એટલું અંદર હતો. આ બધો ગારો જ થતો પણ અત્યારે બહુ મસ્ત આવ્યું અત્યારે નજીક આવી ગયું છે જાય તે મસ્ત અને અહીંથી તમને દેખાતું હશે જો અત્યારે લોકો છે ને અહીંયા સુધી એન્જોય કરે છે બધા પાણી ઘણું બધું નજીક આવી ગયું છે અને અત્યારે રાતનો સ્ટ્રીટ વ્યૂ મસ્ત છે એકદમ બધી લાઈટ થઈ ગઈ ને એટલે હા બહુ મસ્ત લાગે એવું જવા માટે ફાઇનલી નીકળ્યા કે હું ફોટો નથી પાડતો કાંઈ ફોટો નથી પાડતો એમ ફોટા નથી પડતા નહીં ચાલો જોવા માટે ફાઇનલી અમે નીકળી ગયા છીએ અને લીહમાંથી પણ દાદર ઉતરે છે કારણ કે અમુક વસ્તુ બતાવવાની તમને મસ્ત કે અમને એવું એટલા માટે કેવી મજા આવી તમને? બહુ મજા આવી ને હા એક નંબર કાર્યક્રમ હતો બહુ મજા આવી અને હવે ઘણું લેટ થઈ ગયું છે 10 વાગી ગયા છે એટલે ટાઈમે ઘરે પહોંચવાનું અહીંથી 3 કલાક પહોંચતા સુરત થશે એટલે ફટાફટ બધા નીકળી જાય ધીમો વરસાદ ચાલુ છે અને અમારી કાર લેવા માટે જે હોટલનો સ્ટાફ હોય ને મતલબ રિસોર્ટનો સ્ટાફ હોય એ કાર લેવા માટે ગયો છે થોડોક ટાઈમ લાગે એમ છે ને બધા થાકી ગયેલા એવું લાગે છે કેવો થાક લાગ્યો કેવો લાગ્યો એક નંબર મજા આવી. હા 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 મજા આવી એ બધા મોસ્ટ ઓફલી આમ તો 99% બધા ફેમિલી જ હતા એટલે વધારે મજા આવે ફેમિલી હોય અને અમે ફેમિલીમાં જતા મતલબ કપલમાં હતા એટલે વધારે એન્જોય કરીને વધારે મજા આવી એવું છે જો ડેનિશ પાછળથી આ પાડે છે એ કે મજા આવી બહુ મજા આવી ગઈ મજા આવી ને તો પછી ગોપી તો છે ને ડાન્સ કરવા ઊભી ન થાતી મેં કીધું હાલ પરાણે અરે મજા આવે બહુ મજા તો જિંદગીમાં છે ને ગમે ત્યાં એન્જોય કરવાનો મોકો મળે ને ત્યાં કરી લેવાનો હા કારણ કે કાલે શું થવાનું છે એનું નક્કી નથી એટલે જે જગ્યાએ
એન્જોય કરવા મળે ને એ કોઈ મૂકવાના જ નહીં, બધી જ જગ્યાએ એન્જોય કરી લેવાનું, બરોબર ને? બરાબર, એકદમ રાઈટ. વાહ